અને વડોદરામાં શાળા બનેવીના મૃત્યુ કરંટ લાગવાથી થયાનો ખુલાસો થયો છે. કરજણમાં શાળા અને બનેવીના મૃત્યુનું કારણ સામે આવ્યું. વિજય પટેલ અને ચંદ્રકાંત વસાવાના મૃત્યુના કેસમાં આ ખુલાસો થયો. બંને વ્યક્તિઓને ખેતરમાં છોડેલા કરંટ અડી જતા મૃત્યુ નિપજ્યું. પોલીસ તપાસમાં આ સાચું કારણ સામે આવ્યું. ગુનો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિજય પટેલ અને ચંદ્રકાંત વસાવાનાઓ બંને ધૂળેટીના દિવસે સાંજના 8 વાગ્યાથી ગુમ હતા. એ અનુસંધાને તેઓની જાણવાજોગ લેવામાં આવેલી હતી અને પોલીસે શોધખોળ કરી આજુબાજુ ડોગ સ્ક્વોડની મદદથી, ડ્રોનની મદદથી પણ તપાસ કરી. તો ગઈકાલે સાંજના સમયે એ બંનેની લાશ સંજયભાઈ પટેલના ખેતર નજીકથી મળી આવેલ હતી અને એ આધારે કરજણ પોલીસ દ્વારા બીએનએસ કલમ 105 મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચાલુ છે. વિગત જોતા એવી છે કે બંને જણ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવે છે કે જે ભૂંડ અને રોજના અનુસંધાને ખેડૂતો તાર મારતા હોય છે, એ તારમાં લાઈવ કરંટ પસાર થવાથી બંને ચોંટી ગઈ અને મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે. તે અનુસંધાને જ બીએનએસ કલમ 105 મુજબ ગુનો રજીસ્ટર કરી હાલ આગળની તપાસ ચાલુમાં છે.